નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગીદારી પેટીના વાર્ષિક હિસાબોની અંદર દાખલા નંબર 14 તરફ જઈએ. અગાઉ દાખલા બધા ગણેલા જ છે. તો આ 14મો દાખલો ધર્મ અને કર્મ વાળો છે મિત્રો. અહીંયા જરૂરી ખાતા તૈયાર કર્યા છે. તો ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં શબ્દ વાપર્યો છે. મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તો મૂડીનું પ્રમાણ અગાઉ મેં તમને શીખવાડી દીધું છે કે મૂડી કેટલી છે. અહીંયા 1,40,000 અને 1,20,000. સૌથી પહેલા એક સરખા જીરો હટાવી દો એટલે કેટલા વધ્યા? 14 અને 12. તો બંને કેટલા વડે ભાગ ચાલે છે? 2 વડે ભાગ ચાલે છે એટલે 7 અને 6. તો કયું પ્રમાણ આવ્યું? 7/6. તો તમારું નફા નુકસાનનું પ્રમાણ કેટલું રહેશે? 7/6. આવા દાખલાની અંદર સૌથી પહેલા એક સરખા જીરો હટાવવાના, ત્યાર પછી કોઈ સંખ્યા વડે ભાગ ચાલતો હોય, જેમ અહીંયા 2 વડે ભાગ ચલાવ્યો બંનેને, 14 અને 12 ને, તો 2 વડે ભાગવાથી 7 અને 6 મળ્યા. તો 7/6 પ્રમાણ થશે. એટલે તમારો વેચની પાત્ર નફો કે ખોટ 7/6 ના પ્રમાણમાં વેચાશે. ખ્યાલ આવી ગયો? ચલો, ઉધાર બાકી, જમા બાકી, 4 હવાલા આપેલા છે. ઓકે, તો સૌથી પહેલા આખર સ્ટોક 21,000 છે, જેમાં ટેસ્ટરીનો સ્ટોક 2,000 સમાયેલો છે. તો તમારે આ 21,000 માંથી 2,000 બાદ કરી આખર સ્ટોક કેટલો આવશે? 19,000. અને આ 2,000 ટેસ્ટનરી ખર્ચમાંથી અહીંયા પહેલો નંબરનો હવાલો 2,000 તમારે માઇનસ કરવા પડશે. સ્ટોક ખ્યાલ આવી ગયો? 7,000 માંથી 2,000 બાદ કરવા પડશે. અને અલગથી મિલકત લેણા બાજુ આ 2,000 અલગથી બતાવવાના અને 19,000 થઈ ગયા 21,000 સ્ટોક મિલકત લેણા બાજુ. આખર સ્ટોક બતાવવાનો 19,000. આ ટેસ્ટનરી સ્ટોક બતાવવાનો. યંત્રો પર ઘસારાનો દર વધારીને 10% રાખો. વધારીને એટલે મતલબ અંદર જૂનો ઘસારો હશે જ. ચલો, યંત્રો તો આ રહ્યા, જુઓ મિત્રો. તો આ બંનેનો સરવાળો કરી અને નવો ઘસારો 10% ગણવાનો છે. આ બંને પ્લસ કરવા પડશે મિલકત લેણા બાજુ, અને પછી નવો જે ઘસારો આવે એ લખવો પડશે. ઉધાર વેચાણ ભૂલથી, પહેલા તો કયા નંબરનો હવાલો હતો? 2 નંબર. ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરતમાં નોંધાયું છે. મિત્રો, ઉધાર વેચાણ નોંધવાનું તો રહી જ ગયું ને. ભૂલથી ખરીદ પરતમાં લખાઈ ગઈ. 4 અસર થશે હવાલાની. 4 અસર બતાવું તમને. આ 3 નંબર કેટલી છે? એક તો વેચાણ નોંધવાનું બાકી, એટલે અહીંયા 1,000 વેચાણ પ્લસ કરવું પડશે. પહેલી અસર. વેચાણ કોણ કરીએ? ગ્રાહકો. આ લેણું એટલે આનું શું નામ કહેવાય? ગ્રાહકો. એટલે આ 3 નંબર ત્યાં, તો ત્યાં પણ તમારે 1,000 પ્લસ કરવા પડશે. 2 અસર થઈ. વેચાણ નોંધવાનું બાકી હોય તો વેચાણ અને ગ્રાહકોમાં પ્લસ કરી દો. આ પાકાસરી મિલકત લેણા બાજુ. હવે બીજી અસર, ભૂલથી ખરીદીમાં નોંધાવી દઉં તો ખરીદ પરત, આ ખરીદીની ઉધાર બાકી હોય, માલ પરત ઉધારને શું કહેવાય? ખરીદ પરત. તો એમાંથી 1,000 બાદ કરવા પડશે. આ કયા નંબરનો હવાલો આવ્યો? ત્રીજા નંબરનો હવાલો. અને એક ખરીદ પરત કોણ? દેવું એટલે કે વેપારીઓ. તો એમાં પ્લસ કરવા પડશે 1,000. હવાલા નંબર 3. આ ત્રીજો હવાલાની 4 અસર થઈ. જુઓ, વેચાણ અને ગ્રાહકોમાં, દેવું, લેણદારો, વેપારીઓ. આના 3 નામ છે: દેવું, લેણદારો, વેપારીઓ. એટલે એની અંદર પ્લસ કરીશું અને માલ પરત, ખરીદ પરતમાંથી 1,000 બાદ કર્યું. હવે 2,000 ની જગ્યાએ કેટલા રહેશે? 1,000. જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષ માટે લઈ જવાનો છે. તો અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ હવાલા નંબર 4 આને 1/4 કરો એટલે 36,000 ભાગે 1/4 એટલે 9,000 બાદ કરવા. અને બીજે ક્યાં લખાશે? અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ મિલકત લેણા બાજુ આવશે 9,000. એટલે નફા નુકસાન ખાતામાં જાહેરાત ખર્ચ 36,000 માંથી 9,000 માઇનસ કરી 12 લખવાના 27,000. અને આ 9,000 મિલકત લેણા બાજુ જશે. હવાલા પૂરા થઈ ગયા. હવે ગર્ભિત હવાલો. તો અહીંયા ગર્ભિત હવાલા છે, હું માર્કર પેન ચેન્જ કરું એટલે તમને ખ્યાલ આવે વધારે. તો ગર્ભિત હવાલા પગાર છે. જુઓ, પગાર ફેબ્રુઆરી મહિનાનો છે 13,200. તો 13,200 આપણું વર્ષ 31/3 પૂરું થાય. માર્ચમાં પૂરું થાય ને મિત્રો, 31/3. તો આ ફેબ્રુઆરી
28 2 છે એટલે મતલબ માર્ચ મહિનાનો બાકી છે. 12 મહિનાઓમાંથી 1 મહિનો બાકી કહેવાય, એટલે 11 મહિનાનો પગાર છે. આ માર્ચ મહિનાનો બાકી છે, 12 મહિનામાંથી માર્ચ મહિનાનો બાકી એટલે 1 મહિનાનો બાકી છે, તો 12 માસમાંથી 1 માસ બાદ કરતા કેટલા આવ્યા? 11. તો 13,211 વડે ભાગો. હા, કેટલા આવ્યા? 1200. ઓકે, તો આ 1200 રૂપિયા તમારે ચૂકવવાનો બાકી પગાર કહેવાય. એટલે પગારમાં 1200 તમારે પ્લસ કરવા પડશે અને એ 1200 ચૂકવવાનો બાકી પગાર મૂડી દેવા બાજુ લખાશે. ત્યાર પછી ગર્ભી થવા લો. આ લોન વ્યાજ છે, તો હંમેશા લોન હશે જ. જો આ ધર્મની લોન. હવે ધર્મ કોણ છે? ભાગીદાર. તો ભાગીદારની લોન ઉપર કેટલા ટકા વ્યાજ ચૂકવાય કયું નથી, તો 6%. 30,000 ગુણ્યા 6%. કેટલું વ્યાજ થશે? 1800 વ્યાજ થશે. 1800 માંથી 1200 આપેલું છે, તો 1200 માં તમારે 600 પ્લસ કરી ત્યારે 1800 થશે. એટલે 600 શું કહેવાય? ચૂકવવાનું બાકી. એટલે 1200 માં 600 પ્લસ કરો એટલે 1800 થઈ ગયા. તો આ 600 મૂડી દેવા બાજુ પણ આવશે અને નફા નુકસાનમાં લોન વ્યાજમાં પણ ઉમેરાશે. બે અસર થઈ ગઈ. ચલો, ત્યાર પછી બીજો કોઈ ગર્ભી થવાલો છે? ના મિત્રો, આટલા જ હવાલા છે. ઓકે, હવે હું દાખલો તમને શાંતિથી સરળતાથી ગણાવું છું, તમે ધ્યાન આપો. ક્રમશઃ પહેલી જ અસર આપણે ઉપાડ. ઉપાડ ક્યાં આવશે? ધર્મ કર્મનો. 7,500 ને 5,000 ક્યાં આવશે ઉપાડ? હા, ચાલુ ખાતું આપ્યું છે અહીંયા જુઓ. આ ચાલુ ખાતા છે શબ્દ, એટલે આપણે ચાલુ ખાતા તૈયાર કર્યા છે. તો ચાલુ ખાતાની ઉધાર બાજુ પર ઉપાડ ધર્મ 7,500 અને કર્મના 5,000. 7,500 અને 5,000 ઉપાડ. પણ સૌથી પહેલા બાકી આગળ આવે એ લખાશે મિત્રો. હા, એ રહી ગયું. અહીંયા જ લખાશે પણ નીચે લખીએ છીએ આપણે. ઓકે, પહેલા બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા, બંને બાજુ હશે. બાકી આગળ લાવ્યા, ત્યાર પછી ઉપાડ આવશે 7,500 અને 5,000. ઓકે, તો પેલા બાકી જોઈ લો મિત્રો એમની. હા, ચાલુ ખાતું ધર્મ ઉધાર બાકી અને ચાલુ ખાતું કર્મ જમા બાકી. કર્મના 14,000 જમા અને 17,000 ધર્મના ઉધાર. પેલા એ લખી દો. ધર્મના 17,000 ઉધાર અને કર્મના 14,000 જમા. ધર્મના 17,000 ઉધાર અને કર્મના 14,000 જમા થઈ ગયા. ચલો, ઉપાડ થઈ ગયો. શરૂનો સ્ટોક અને ખરીદી આ બંને ક્યાં આવશે? શરૂનો સ્ટોક 15,000 અને ખરીદી 80,000 ક્યાં આવશે? હા, વેપાર ખાતાની ઉધાર બાજુ. બિલકુલ રાઈટ. વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂનો સ્ટોક અને ખરીદી. ખરીદી મિત્રો આપણે અંદર લખીશું 80,000 અને જે શરૂનો સ્ટોક હતો એ બહાર લખીશું 15,000 અને ખરીદી લખીશું 80,000. એના ઉપર હવાલો છે પેલો ખરીદ પરતનો. પછી જે માલ પરત જમા, આને વેચાણ પરત કહેવાય. 3,000 પણ વેચાણ ઉપર હવાલો છે. ચલો પહેલા વેચાણનું પૂરું કરી દઈએ. વેચાણ કેટલું છે? 1,20,000. એમાં હવાલા નંબર 3 વાંચો. ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે અને પછી વેચાણ પરત 3,000 માઇનસ કરીશું. તો ધ્યાન રાખો, વેચાણ વેપાર ખાતાની જમા બાજુ વેચાણ લખીશું અંદર 1,20,000 વત્તા 1,000 નોંધવાનું બાકી વેચાણ. કેટલા થયા? 1,21,000. એમાંથી 3,000 માલ પરત જમા એટલે કે વેચાણ પરત બાદ કરતા કેટલા વધ્યા? 1,18,000. ખ્યાલ આવી ગયો? એવી રીતે ખરીદીનું પણ પતાવી દઈએ મિત્રો. અહીંયા ખરીદી પણ તમને શીખવાડ દઉં. તો ખરીદી 80,000 હતી અને ખરીદ પરત 2,000 છે. એમાં 1,000 અસર આપવાની બાકી છે. તો જુઓ અહીંયા ખરીદ પરત
2000 છે. 2000 માંથી 1000 ભૂલથી નોંધેલ એટલે હવે કેટલા આવ્યા? 1000. આ શું છે? ભૂલથી નોંધેલ એટલે 1000 રૂપિયા ભૂલથી નોંધ્યા હતા એ તમારે બાદ કરી દેવા પડશે. એટલે 2000 માંથી 1000 રહીને હવે ખરીદ પરત 1000 જ રહી. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો? જોઈ લો. જેમ જેમ અસર આવશે એમ આપીશું. ત્યાર પછી લેણું. લેણું એટલે ગ્રાહકોમાં 1000 પ્લસ કરવા પડશે. 27400 દેવાદારો છે. પાકા સરૈયામાં લેણું એટલે કે દેવાદાર 27400 વત્તા 1000 28400 નોંધવાનું બાકી વેચાણ. નોંધવાનું બાકી વેચાણ જે ભૂલથી ખરીદ પરતમાં લખાઈ ગયું હતું. ચલો, ત્યાર પછી મિત્રો પગાર. પગાર 13200. 13200 ભાગ્યા 11 મહિના ફેબ્રુઆરી સુધીનો છે. આપણું વર્ષ માર્ચ સુધી પૂરું થાય એટલે માર્ચ 1 મહિનાનો બાકી છે. 12 મહિનામાંથી 1 મહિનો કાઢી નાખેલો 11 વડે ભાગ્યા 1200 ચૂકવવાનો બાકી છે. પગાર ક્યાં આવશે? બોલો. હા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 13200 વત્તા 1200 ચૂકવવાનો બાકી 14400. એ ચૂકવવાનો બાકી ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. ચૂકવવાનો બાકી પગાર 1200. ચલો, ત્યાર પછી યંત્રો બંને પ્લસ થશે. 71760 વત્તા 6240 કારણ કે એના પર હવાલો છે. 71760 અને 6240 યંત્રો. 71760 6240 જૂનો ઘસારો. કેટલા થયા ટોટલ? 78000. એના ઉપર 10% ઘસારો નવો ગણવાનો છે. વધારીને એવું કહ્યું હતું ને શબ્દ વધારીને એટલે 7800 એટલે 70200 વધ્યા. આવે છે ને એટલા કેલ્ક્યુલેટરમાં જોઈ લેજો. આ ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. યંત્ર ઘસારો 7800. ચલો, ખ્યાલ આવી ગયો? કેટલો આવશે? 7800. ચલો, ત્યાર પછી મકાન. મકાન 80000. મકાન ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. પહેલું જ લખી દઈએ મકાન 80000. ચલો, ત્યાર પછી મજૂરી 1600. મજૂરી ક્યાં આવશે? હા, વેપાર ખાતાની ઉધાર બાજુ 1600. મજૂરી 1600. ત્યાર પછી વીમા પ્રીમિયમ 1800 અને આપેલ વટાવ 3200. 1800 અને 3200 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. વીમા પ્રીમિયમ અને આપેલ વટાવ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વીમા પ્રીમિયમ અને આપેલ વટાવ 1800 3200. ચલો, ત્યાર પછી લોન ઉપર વ્યાજ. ધર્મની લોન 30000 હતી. લોન ક્યાં આવશે? તમને બધાને ખબર છે, મૂડી દેવા બાજુ આવશે. લોન ધર્મની લોન 30000. એ લોન ઉપર વ્યાજ 6% લેખે તારીખ નથી આપી એટલે આખા વર્ષનું લોન વ્યાજ 1800 થાય. પણ તમને 1200 આપ્યું હતું તો 600 ચૂકવવાનું બાકી વ્યાજ થઈ ગયા 1800. એ 600 મૂડી દેવા બાજુ આવશે. ચૂકવવાનું બાકી લોન વ્યાજ 600. ચલો, ત્યાર પછી ફર્નિચર 87000.
ખાલી મકાન યંત્રો પર જ ઘસારો તો. હા, ફર્નિચર પણ નથી. 87,000 મિલકત લેણા બાજુ. ફર્નિચર 87,000. સ્ટેશનરી ખર્ચ એના ઉપર હવાલો છે 7,000 છે. સ્ટેશનરી ખર્ચ ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. સ્ટેશનરી ખર્ચ કેટલો છે મિત્રો? 7,000. એમાં 2,000 સ્ટેશનરી સ્ટોક છે. ઓકે, એની બીજી અસર ક્યાં થશે? મિલકત લેણા બાજુ. સ્ટેશનરી સ્ટોક 2,000. હવે તમને હવાલો જે આપેલો છે મિત્રો, સ્ટેશનરી સ્ટોક 21,000 છે. આખા સ્ટોક 21,000 છે, જેમાં 2,000 સ્ટેશનરીના બાદ કર્યા તો હવે કેટલા વધ્યા? 19,000. એ 19,000 મિલકત લેણા બાજુ આવશે, આખર સ્ટોક. અને આની બીજી અસર વેપાર ખાતે જમા બાજુ આખર સ્ટોક 19,000 આવશે. 21 માંથી 2,000 બાદ કરી દીધા. જાહેરાત ખર્ચ 36,000 છે. જાહેરાત ખર્ચ ક્યાં આવે? હા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એમાંથી 1/4 ભાગ એટલે ભાગ્યા 4 કરો એટલે 9,000 આવશે. આવતા વર્ષે લઈ જવાનો છે. જાહેરાત ખર્ચ 36,000, એમાંથી 9,000 અગાઉથી ચૂકવેલ 1/4 લેખે એટલે 12 આવશે 27,000. અને આ અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ 9,000 મિલકત લેણા બાજુ. રોકડ સિલક 51,200 મિલકત લેણા બાજુ. રોકડ સિલક 51,200. ત્યાર પછી ચાલુ ખાતું ધર્મ, એ તો લખાઈ ગયા ને, પહેલા જ લખ્યા આપણે. ચાલુ ખાતું ધર્મ ઉધાર બાજુ, બાકી આગળ લાવ્યા. ઉધાર બાકીઓ પૂરી થઈ ગઈ. જમા બાકીઓ મૂડી 1,40,21. મિત્રો ચાલુ ખાતું છે એટલે આપણે મૂડી ક્યાં લખીશું? મૂડી ક્યાં લખાશે? ચાલુ ખાતું હોય તો હા, મૂડી મૂડી દેવા બાજુ. મૂડી ધર્મ કર્મ 1,40,000 અને 1,20,000, ટોટલ 2,60 થઈ ગયા. ચલો, ત્યાર પછી એના ઉપર કોઈ હવાલો છે? જોઈ લો. મૂડી વ્યાજનો ના નથી. વેચાણ થઈ ગયું, માલ પરત થઈ ગયું. દેવું વેપારીઓ 79,000 ક્યાં આવશે મિત્રો? હા, બિલકુલ રાઈટ. મૂડી દેવા બાજુ. દેવું એટલે કે વેપારી 79,000. એમાંથી 1,000 ભૂલથી ખરીદ પરતના નોંધાયા હતા, એ પ્લસ કરવા પડશે. આ ટોપિક સમજાવું. ભૂલથી ખરીદ પરત. મિત્રો ખરીદી નોંધવાની બાકી હોય બરાબર તો પ્લસ થાય, અને ખરીદ પરત નોંધવાનું બાકી હોય તો માઇનસ થાય. આની અંદર માઇનસ થાય. પણ અહીંયા ભૂલથી ખરીદ પરત ખોટું માઇનસ થઈ ગયું છે, તો હવે એને શું કરી દેવાનું? વિરુદ્ધ પ્લસ. પેલા ખોટા માઇનસ થઈ ગયા હતા 1,000, ખરીદ પરત સમજીને લખી દીધા હશે, એટલે હવે પાછા શું કરી દેવાના? પ્લસ. એટલે 80,000 થઈ ગયા. મજૂરીના બાકી દેવા 700 એટલે ચૂકવવાનું બાકી મજૂરી, ચૂકવવાની બાકી મજૂરી 700. ચલો, ધર્મની લોન થઈ ગઈ, આપણે લખી દીધી. જુઓ, ધર્મની લોન 30,000. ત્યાર પછી મરેલ વટાવ 6600, 6,600. મરેલ વટાવ ક્યાં આવશે? નફા નુકસાની જમા બાજુ. મરેલ વટાવ 6,600. ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ ક્યાં આવે? હા, મૂડી દેવા બાજુ. બિલકુલ રાઈટ. 2800. બેંક ઓવરડ્રાફ્ટ 2800.
ચાલુ ખાતું કર્મ 14,000. ચાલુ ખાતાની જમા બાજુ જોઈ લો. જમા બાજુ 14,000 કર્મ. મિત્રો આપણી સંપૂર્ણ એન્ટ્રી અહીંયા પૂરી થઈ ગઈ છે. હવે આખર સ્ટોક પણ લખાઈ ગયો, યંત્ર પર ઘસારો પણ લખાઈ ગયો, વેચાણની પણ અસર આપી દીધી, જાહેરાત ખર્ચની પણ આપી દીધી. આ સિવાય હવે કોઈ હવાલો બાકી છે નહીં. તો હવે ક્રમશઃ ખાતા બંધ કરો. ચલો વેપાર ખાતાની જમા બાદનો સરવાળો કરો. 1,18,000 વત્તા 19,000 1,37,000. 1,37,000 માંથી બાદ કરો એટલે કાચો નફો મળશે, જે નફા નુકસાન ખાતે લઈ જવાનું. તો 1,37 માંથી 15,000 79,000 અને 1,600 બાદ કરો, કાચો નફો કેટલો આવશે બોલો? હા, 41,400. જવાબ જોતા રહેજો. આ કાચો નફો ક્યાં જશે? નફા નુકસાન ખાતાની જમા બાજુ. કાચો નફો ક્યાંથી લાવ્યા? વેપાર ખાતેથી. હવે મિત્રો ધ્યાન આપજો, અમુક આ બાદનો સરવાળો કરો. ઓકે, હા, આ બધો સરવાળો વધારે થાય છે. સરવાળો કરો. 14,400 વત્તા 1,800 વત્તા 3,200 વત્તા 5,000 વત્તા 27,000 વત્તા 1,800 વત્તા 7,800. કેટલા થયા સરવાળો? 61,000. 61 માંથી 61,000 માંથી 41,400 અને 6600 માઇનસ કરો. ખોટ આવી, ચોખ્ખી ખોટ આવી. કેટલી? 13,000 આવી ગયા છે ને? ઓકે, હવે આ 13,000 ખોટ અહીંયા આવશે, ચોખ્ખી ખોટ નફા નુકસાન ખાતેથી લાવ્યા. હવે આ 13,000 ખોટ અહીંયા વેચાશે એટલે વૈચની પાત્ર ખોટ ધર્મ કર્મ. ચલો એનું પ્રમાણ જુઓ. મૂડીના પ્રમાણમાં 7:6, 7 ને 6 13 થાય એટલે વેચાઈ ગયા સીધા 7,000 ને 6,000. તો એ ખોટ અહીંયા આવશે, વૈચની પાત્ર ખોટ. 7,000 6,000. હવે કર્મનો જમા બાદનો સરવાળો કરો. 14,000. 14,000 માંથી 5,000 અને 6,000 બાદ કરો. કેટલા વધ્યા? હા, 6 ને 5 11 એટલે 3,000 વધ્યા. બાકી આગળ લઈ ગયા. જ્યારે અહીંયા ધર્મનો ઉધાર બાદનો સરવાળો વધારે થાય છે. 17,000 વત્તા 7,500 વત્તા 7,000 31,500. 31,500 અહીંયા કઈ નથી એટલે બાકી આગળ લઈ ગયા 31,500. ચલો આ કઈ બાજુ આવશે? મૂડી દેવા બાજુ. ચાલુ ખાતું કર્મ. ચાલુ ખાતે કર્મ 3,000. અહીંયા ચાલુ ખાતે ધર્મ કેટલા છે? 31,500 ઉધાર બાકી છે. આ મિત્રો ઉધાર બાકી કહેવાય, કારણ કે ધર્મનો ઉધાર બાદનો સરવાળો વધારે થયો હોય ને એટલે ઉધાર બાકી. જ્યારે કર્મનો જમા બાદનો સરવાળો વધારે થયો એટલે જમા બાકી કહેવાય. જે બાજુ ખૂટે એની વિરુદ્ધ બાજુ, એટલે જે બાજુનો સરવાળો વધારે થાય એ બાજુની બાકી ગણાય. ચલો હવે ચલો પાકું સરવૈયું. છોકરાઓ મૂડી દેવા બાદનો અને છોકરીઓ મિલકત લેણા બાદનો કરશે સરવાળો. ચલો સરવાળો કરો બધા પાકા સરવૈયાનો. 3 78
300 ઓકે બંને બાજુ 3,78,300 3,78,300 આવી ગયો ઓકે ચલો તો ખ્યાલ આવી ગયો મિત્રો જરૂર પડે તો વિડીયો પાછળ કરી ફરીથી જોજો પરીક્ષા વખતે પણ તમને આ વિડીયો કામ લાગશે ટેસ્ટ વખતે પણ આ વિડીયો કામ લાગશે જ્યારે દાખલા પૂછાય મિત્રો આ દાખલો પણ બોર્ડ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે ખ્યાલ આવી ગયો મિત્રો તો જુઓ મિત્રો આ દાખલાની ગણતરી સ્ટેપ બાય સ્ટેપ પહેલા તમને હવાલા સમજાયા એન્ટ્રી સમજાઈ અને આખું વાર્ષિક હિસાબો તૈયાર કર્યા ખ્યાલ આવી ગયો ને મિત્રો તમને સરળતાથી સમજાવું છું મિત્રો વિડીયો સંપૂર્ણ અને પૂરો જોજો શાંતિથી જોજો ખ્યાલ આવી જશે અને પછી દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો ખ્યાલ આવ્યો ત્યારે ખબર પડશે કે આવડ્યું કે નહીં ઓકે મિત્રો ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે